પ્રાચીન ગુજરાતના 3 વિભાગો આનર્ત, લાટ અને સૌરાષ્ટ્ર. આનર્ત એટલે હાલનું ઉત્તર ગુજરાત. ગુજરાત પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર સ્થાન છે અને અનેક પ્રસિદ્ધ ઐતિહાસિક સ્થાનોથી ભરપૂર છે. એમાં પાટણ સોલંકી યુગ દરમિયાન ગુજરાતની રાજધાની બનતા ગુજરાતમાં અનેક સ્થળોએ શિલ્પ સ્થાપત્યના વિરલ નમૂના નિર્માણ પામ્યા. એમાં પણ પાટણ પાટનગર હોવાથી પાટણ અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં શિલ્પ સ્થાપત્ય નિર્માણ થયું. એ સમયે આ વિસ્તાર સારસ્વત મંડળ તરીકે ઓળખાતો, જેને પાછળથી ગંભુતા પંથક નામ અપાયું, જેમાં સંડેર ગામ આવેલું છે. આજે પણ પાટણ તાલુકાની દક્ષિણ ભાગમાં આવેલ સંડેરમાં અતિ પ્રાચીન ચિહ્નો અનેક સ્થળોએ નજરે પડે છે. કુળદેવી શ્રી સંડેરી માતાનું મંદિર 6ઠ્ઠી સદીમાં નિર્માણ પામેલ પ્રાક્યોલુક્યકાલીન સ્થાપત્ય શૈલી ધરાવે છે. તે વિષ્ણુ મંદિર હોવાનું અનુમાન છે. તેની વચ્ચે આવેલું શિવાલય હોય એવું એની શિલ્પાકૃતિ પરથી સ્પષ્ટપણે પ્રતીત થાય છે. આ મંદિરના સંકુલમાં દક્ષિણ તરફ મોટું રામજી મંદિર છે, જે આશરે 200 વર્ષ જૂનું છે. આ ઉપરાંત હોળી ચકલા પાસે આવેલ ચૈત્ય મંદિર 11મી સદીમાં જૈન પોરવાડ જ્ઞાતિના સુમિત શાહના વંશજોએ બનાવેલ છે. તેમાં વીરદાદા ક્ષેત્રપાળ અને શિવશક્તિની સંયુક્ત પ્રતિમા છે, જે કદાચ ગુજરાતમાં ક્યાંય જોવા મળતી નથી. આ ઉપરાંત સોનીવાડમાં અતિ પ્રાચીન નાગદેવની શિલ્પાકૃતિઓ તથા ગામની ઉત્તરે સિદ્ધનાથ મહાદેવનું અતિ પવિત્ર સ્થાનક છે. ચારે બાજુએ દુર્ગ અને તોતિંગ દરવાજાવાળું વિશાળ વિસ્તારમાં નિર્માણ પામેલ આ શિવ મંદિરનું નિરીક્ષણ કરતાં સ્વયંભૂ લિંગ લાગે છે. આ સિદ્ધનાથ મહાદેવના પરિસરમાં ક્રાંતિકારી અને ત્રિકાળ જ્ઞાની એવા લાલ ભારતીજી મહારાજ થઈ ગયા. તેઓ દ્વારા અનેક ચમત્કારો અને પરચાઓ પ્રાચીન કાળમાં થયેલ છે અને અત્યારે પણ થઈ રહ્યા છે. ઈસવીસન પૂર્વે 2જી સદીમાં હાલ પાકિસ્તાનની સિંધુ પ્રાચીન સરસ્વતીની વચ્ચેના ખીણ પ્રદેશમાં આવેલ લય વિસ્તારમાંથી ભ્રમણ કરતાં આર્યકૃતિ ક્ષત્રિય જાતના લોકો પોતાના સેવકો સાથે પંજાબ, ભિન્નમાળ, ઉજ્જૈન, નર્મદા કિનારેથી સાબરમતી કિનારે અડાલજ આવી વસેલા. ત્યાંથી વટપલ્લી એટલે હાલ પાટણ પાસે વડલી થઈ જંગરાલ આવેલા. ત્યાંથી આપણા પૂર્વજ રાણાભા ડેર થઈ સંડેર મોગોના ભાણિયા તરીકે કાયમી વસવાટ કર્યો. તે સમયે 2700 કુટુંબ જૈન વાણિયાના અને 1800 કુટુંબ કંસારાના આ નગરમાં વસતા હતા. પણ દુકાળો અને મુસલમાનોના આક્રમણોના કારણે આ ગામ 4 વખત ભાંગેલું. ઈસવીસન 725માં મોહમ્મદ બિન કાસિમનો સુબો જુનેદ એક મોટા લશ્કર સાથે પાટણ વિસ્તાર ઉપર ચડાઈ કરેલ અને આ નગરનો નાશ કરેલ. ત્યારબાદ ઈસવીસન 1025ના ડિસેમ્બરની 27મી તારીખે શુક્રવારે મોહમ્મદ ગઝની સોમનાથ ઉપર ચડાઈ કરવા જતાં રસ્તે આવેલ આ નગરને લૂંટી બાળી નાશ કરેલ અને એ જ રીતે ઈસવીસન 1178માં મોહમ્મદ ઘોરી મૂર્તિભંજક બની સ્ત્રીઓને ગુલામ બનાવી આ વિસ્તાર તરફ આવેલ. તેથી લોકોએ ભયને કારણે નગર ખાલી કરેલ. પણ બાળ રાજા મૂળરાજ સોલંકી બીજાની માતા નાયિકા દેવી રણચંડી બની લશ્કરની આગેવાની લઈ ઘોરીને પરાજય આપી છઠ્ઠીનું ધાવણ યાદ કરાવ્યું. તેને ઊભી પૂંછડીએ ભગાવેલ. જ્યારે 13મી સદીમાં સલાઉદ્દીન ખિલજીનો સુબો અલફ ખાન સાથે પાટણ ઉપર ચડી આવી પાટણ અને આસપાસ વિસ્તારને ખેદાન મેદાન કરેલ. સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ આ ગામ પ્રત્યે સારી લાગણી ધરાવતા હતા. સિદ્ધરાજ જ્યારે યુદ્ધ કરવા જતા ત્યારે સંડેરની સમરવાવના પવિત્ર જળનું આચમન કરી સિદ્ધેશ્વરી સંડેરી માતાના આશીર્વાદ લઈ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરી સંડેરમાં રાખેલી લશ્કરી છાવણીને લઈ કૂચ કરતા અને લક્ષ્ય સિદ્ધ કરી વિજય બની પાછા ફરતા. સિદ્ધરાજને પુત્ર ન હોવાથી તેનો ઉત્તરાધિકારી કુમારપાળનો જીવ બચાવવા ગુપ્ત માર્ગે રવાના કરેલ. આ ગુપ્ત માર્ગ એટલે પાટણ સંડેરનો માર્ગ. સંડેરની પૂર્વ તરફ સીમમાં ખેતરમાં જાળા ખોદતા ભેમા પટેલ એટલે ભીમજીભા તેને બચાવવા કૂવાના પીધાવામાં ખાડામાં સંતાડી તેની ઉપર જાળા નાખી છુપાવેલો. સૈનિકો દૂર જતા પછી કુમારપાળને બહાર કાઢી સાંજે ઘરે ભોજન કરાવી રાત્રે દૂર સુધી મૂકી આવેલ. પાછળથી કુમારપાળ પાટણની ગાદી ઉપર આવતા આ ભેમાને એટલે ભીમજીભાને પોતાનો અંગરક્ષક બનાવેલ તથા 5 પાટીદારોને પણ પોતાની સેવામાં રાખી જીવ બચાવવાના કારણે ઋણમુક્ત બનેલ. આજે આ ગામના પાટીદારો અન્ય કોમના લોકો શિક્ષણ ઉપરાંત ઉદ્યોગ, વેપાર, વાણિજ્ય અને આરોગ્ય ક્ષેત્રે અને ઇતર ધંધાર્થે ભારતભરમાં જ નહીં પરંતુ પરદેશમાં પણ ફેલાયેલા છે. 2200 વર્ષના પ્રાચીન ઇતિહાસનો વૈભવ ધરાવતું વિરલ ગામ સંડેર એક જ બાપના વિસ્તારનું છે અને આજે પણ સંડેર 5 ગામમાં આગવું સ્થાન ધરાવે છે. જય સંડેરીમાં, જય વેરાઈમાં, જય જય ગરવી ગુજરાત.